વિદ્યાર્થીઓ, આપણે યુનિટ 2 ચાલુ કર્યું છે અને આપણે છેલ્લે ત્યાં સુધી શીખ્યા હતા કે દાંતના પ્રકાર સોનિયાને ડૉક્ટર બંસીએ સમજાવ્યા હતા કે આપણા મોઢામાં ડેસિડિયસ એટલે દૂધિયા દાંત હોય છે, જે આ લગભગ 20 હોય છે અને એ ખરી જવાના હોય છે, અને ત્યારબાદ પરમેનન્ટ એટલે કાયમી દાંત આવે છે અને એ 32ની સંખ્યામાં હોય છે. હવે ચોપડી બધા ખોલ્યો, પાના નંબર 17 ને એમાં જુઓ, અહીંયાથી મારે કરવાનું છે કે 32 જેટલા હોય છે. તો સોનિયા સેડ, મળ્યું બધાને કે સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. એટલે આગળ આવ્યું હતું આપણે કે દાંત છે બધા સરખા નથી હોતા, દરેક દાંતો જુદા જુદા પ્રકારના હોય છે. આગળ તમે પાના ઉપર જુઓ તો તમને બધું આપ્યું છે કે ઇન્સીઝર એટલે આ જે આપણો રાક્ષસી અથવા કુત્તરીઓ દાંત કહેવાય. પહેલાં આપણે મોઢું ખોલીએ એટલે બે દાંત આગળ વચ્ચે હોય છે ને, એની બે બાજુ એક એક કેવા છે, રાક્ષસી દાંત. આપણે આમ કંઈક તોડવું હોય, કાપવું હોય તો એનાથી કપાય. પછી પેલા મોરલ એટલે દાઢ, એટલે દાઢ આપણા ઉપરના જડબામાં 3 થી 4 હોય છે. પ્રી મોરલ એટલે નાની દાઢ અને મોરલ એટલે મોટી દાઢ. તો નીચેના જડબામાં 3 થી 4 દાઢ હોય છે. પછી આ રાક્ષસી દાંત, પછી એ જે બે સફેદ દાંત છે એને ઇન્સીજર કહેવાય, અને એ એક પ્રકારના રાક્ષસી દાંત છે, એનાથી આપણે વસ્તુ આમ કાપી શકીએ છીએ, તોડી શકીએ. એટલે દરેક દાંત છે કેવા હોય, સેમ એટલે સરખા નથી. જેમ આપણી આંગળીઓ છે 5, તો કંઈ 5 આંગળીઓ સરખી નથી, એકબીજાથી નાની મોટી. તો એવી રીતે આપણા દાંતે જુદા જુદા હોય. 32 છે પણ 32 એક માપના નહીં, અને દરેકનું કાર્ય પણ જુદું જુદું હોય છે. એટલે સોનિયાએ કહ્યું કે મારે 32 દાંત છે. યસ આઈ હેવ 32 ટીથ બટ ઓલ આર નોટ ધ સેમ. પણ બધા એક સરખા નથી. શબ્દો મારી જોડે લખતા જ જોજો નોટમાં. સેમ એટલે સરખા. સોનિયાએ એને દાંત ગણ્યા હશે, આપણે તો ગણતા નથી. તો એને કીધું મારે દાંત તો 32 છે પણ બધા દાંત એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ they are different in shape, size and functions. ડૉક્ટર શર્માએ કહ્યું કે હા, તારી વાત સાચી છે, દાંત બધા ડિફરન્ટ ઇન શેપ. શેપ એટલે આકાર, દાંતનો આકાર અલગ અલગ હોય છે. સાઇઝ એટલે કદ, કોઈક દાંત મોટો હોય, કોઈક તદ્દન નાનો હોય. એટલે દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. અને કાર્ય કરવું, દાંત બધા એ કાર્ય કરવામાં, એમના આકારમાં અને એમના કદમાં અલગ અલગ જુદા જુદા પ્રકારના હોય છે. દે આર ડિફરન્ટ ઇન શેપ. ડિફરન્ટ એટલે અલગ અથવા જુદું. એ જુદા જુદા પ્રકારના. શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, અને ફંક્શન એટલે કાર્ય. દાઢનું કાર્ય શું છે કે વસ્તુ ખાઈએ, ચાવવાનું કામ આપણે એ દાઢથી કરીએ છીએ. રાક્ષસી દાંત એટલે ઉત્તરીય દાંત કહેવાય. એનાથી કઠણ પદાર્થ હોય તો પણ આપણે એને તોડી કાઢીએ છીએ, ફાડી શકીએ છીએ. એટલે દરેક પ્રકાર દાંતના દાંત મોઢામાં 32 છે, એના જુદા જુદા આકાર હોય છે, જુદા જુદા કદના, અને દરેકનું કાર્ય પણ અલગ અલગ હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. ડૉક્ટર શર્મા એને કહે છે કે આપણા જડબામાં 2 હરોળમાં દાંત હોય છે, ઉપરની હરોળ અને નીચેની હરોળ. તો એમાં 2 જગ્યાએ 4 રાક્ષસી દાંત અથવા ઉત્તરીય દાંત હોય છે. 4 પ્રીમોરલ્સ
એટલે 4 નાની ડાળ, ઉપરના જડબામાં 2 નાની ડાળ, નીચેના જડબો તો એક જ હોય પણ એના ઉપરના ભાગમાં 2 નાની ડાળ હોય છે અને નીચેના ભાગમાં પણ 2 નાની ડાળ હોય છે. અને પ્રી મોરલ્સ એટલે જ નાની ડાળ અને મોરલ્સ એટલે મોટી ડાળ. તો મોટી ડાળ 4 થી 6ની સંખ્યામાં હોય છે અને નાની ડાળ એ 4 ઉપર 2 અને નીચે 2 એ રીતે ગોઠવાયેલા હોય છે. જો એટલે જડબું દરેક જડબામાં. સોનિયા સેડ એટલે આટલું ફરી કરું છું કે સોનિયા સેડ યસ આઈ હેવ 32 teeth but they all are not the same. સોનિયાએ કહ્યું કે હા મારે 32 દાંત તો છે પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ they are different in shape, size and functions. બધા દાંત છે એ આકારમાં, કદમાં અને કાર્યમાં જુદા જુદા હોય છે. There are 4 incisors, 2 canines for premorals and 4 or 6 morals in each jaw. 32 દાંત એટલે લગભગ ઉપર 16 હોય ને નીચે 16 હોય. તો 2 હરોળમાં શું હોય છે તો 4 incisors એટલે અમે કીધા એ 2 આગલા દાંત ઉપર આગળ દેખાય એ 2 ઉપર 2 નીચે. પછી 2 રાક્ષસી દાંત આગળ છે ચિત્રમાં મોઢું બતાડ્યું છે. આપણો આ દાંત છે રાક્ષસી કહીએ ને તો એવા ઉપર 2 નીચે 2. પછી નાની ડાળ એ ઉપર 2 નીચે 2 એ જે પહેલું ચિત્ર છે એમાં છે દાંત ઇન્સિઝર્સ ને કેનિન ને એવું લખેલું છે ને એ. તો એટલે મોઢામાં આપણા જડબામાં ઉપરની હરોળમાં 16 દાંત હોય તો એમાંથી 2 આગળ દેખાતા દાંત કે જેને રાક્ષસી અથવા પુત્તરિયા પણ કહેવાય. એની બાજુમાં જે 2 અણીદાર દાંત છે ઉપર અને નીચે એને પણ રાક્ષસી દાંત. પછી મોરલ એટલે પ્રી મોરલ એટલે નાની નાની ડાળ અને મોરલ એટલે મોટી ડાળ. તો એ રીતે આપણા મોઢામાં દાંત જડબામાં ગોઠવાયેલા હોય છે. હવે સોનિયાએ એની મિત્રના પ્રશ્નો પૂછે છે. સોનિયાએ પોતાનો પ્રોબ્લેમ એને તો ડૉક્ટરે સડો સાફ કરી દીધો, એનો દુખાવો મટી ગયો. પછી એ કહે છે હું તમને પ્રશ્નો પૂછું. તો એણે આ બધા પ્રશ્નો પૂછ્યા કે કેવી રીતે બ્રશ કરવું જોઈએ અને શું ફાયદો. હવે એની ફ્રેન્ડ્સ છે એના વિશે પૂછે છે. સોનિયા સેડ કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. હું તમને મારી મિત્રના દાંતના સમસ્યા વિશે થોડાક પ્રશ્નો પૂછું. કેન આઈ આસ્ક યુ એ ફ્યુ એટલે થોડા. કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. ડેન્ટલ એટલે દાંતને લગતા. Can I ask you a few questions about my friend's dental problem? Problem એટલે સમસ્યા. મારી મિત્રોને દાંતની જે સમસ્યા છે અથવા મારી બેનપણીઓ સોનિયા કહે છે પ્રોબ્લેમ એટલે સમસ્યા. મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે ડૉક્ટરને પૂછે છે કે કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. હું તમને મારી મિત્રો છે, મારી બહેનપણીઓ છે, એમને દાંતની સમસ્યા છે તો એના વિશે પ્રશ્નો પૂછું. ડૉક્ટર શર્મા સેડ ઓ સ્યોર ડિયર. ડૉક્ટર શર્માએ કહ્યું ચોક્કસ. એમાં પાછું ડિયરનું વાલી એવું કરવાની જરૂર નથી. ઓ સ્યોર ડિયર એટલે કે હા ભલે ચોક્કસ તું મને પૂછ. સ્યોર એટલે ચોક્કસ તું મને પૂછી શકો. ડૉક્ટર શર્મા સેડ યસ સ્યોર ડિયર. સોનિયા સેડ પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? સોનિયાએ પૂછ્યું કે one of my classmates. આમાં તમારે one of my classmates, જો ક્લાસમેટ્સને મેટને એસ લગાડ્યો છે એટલે સહપાઠીઓ તો વર્ગમાં ઘણા હોય ને, એ પૈકીમાંથી એક પૂજા
નામની મારી ફ્રેન્ડ જે છે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે દાદર, પગથિયા, સીડી. તો એમાં સીડીમાંથી પડી ગઈ એક વખત, સ્લીપ એટલે લપસી જો, પડી જો. તો એને શું થયું? એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. જેમ એક્સિડન્ટ થાય ને પગને ફ્રેક્ચર થઈ જાય એટલે એને જોડવો પડે, એનું ઓપરેશન કરવું પડે, તેમ દાંતમાં ફ્રેક્ચર. આમ તો દાંત મજબૂત ભગવાને આપ્યા છે, પણ સીડીમાંથી એવી રીતે પડી હશે કે સીધા દાંત એના ફ્રેક્ચર થઈ ગયા. ફ્રેક્ચર એટલે તૂટફૂટ થવી. અને આપણા દાંત જે ભગવાને બનાવ્યા છે એ જ રીતે હોય તો સરસ લાગે. હવે તૂટફૂટ થાય એટલે બધો એનો શો બગડી જાય. તો એ કહે છે કે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. મારી સહપાઠીઓમાંની એક સહપાઠી અથવા મારી સાથે ભણતી બધી છોકરીઓમાંની એક પૂજા નામની છોકરીને એ સીડીમાંથી લપસી પડી ગઈ અને એના દાંતને ફ્રેક્ચર થયું. ફ્રેક્ચર એટલે તૂટી જવું, ભાંગી જવું. એના દાંતને ભાંગી ગયા છે. વોટ શુડ સી ડુ? તો એને હવે શું કરવું જોઈએ આ દાંતને સારા કરવા માટે? આમાંથી શબ્દો અઘરા આવ્યા એ લખી લઈએ આપણે પહેલાં. પૂજા, સોનિયા સેડ, પૂજા વન ઓફ માય ક્લાસમેટ. ક્લાસમેટ એટલે સહપાઠી. એક જ વર્ગમાં જે ભણતું હોય એને કહેવાય ક્લાસમેટ. સહપાઠી. ટુ સ્લીપ એટલે લપસી જો અથવા પડી જો. સ્ટેરકેસ એટલે સીડી વાળો દાદર કે પગથિયા. ફ્રેક્ચર, FRACTURE. આપણે આમ ફ્રેક્ચર બોલતા હોઈએ છીએ, પણ ફ્રેક્ચર શબ્દ છે. ફ્રેક્ચર એટલે તૂટફૂટ, ભાંગી જવું, તૂટી જવું અથવા ભાંગી જવું. તો એને આ માટે શું કરવું જોઈએ? વોટ શુડ સી ડુ ફોર ધીસ? એને આવો પ્રોબ્લેમ છે તો એ માટે એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ. ડૉક્ટર શર્માએ કહ્યું, બરાબર તારી વાત, તો તેને જરૂર છે દાંતના ડૉક્ટરનો અભિપ્રાય લેવાની. ટુ કન્સલ્ટ એટલે એમનું મંતવ્ય લેવું, અભિપ્રાય લેવો. એને દાંતના ડૉક્ટર પાસે જઈને એમનું મંતવ્ય લેવું જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light colored composite filling material. એ શબ્દ આગળ આવતો હતો. આને જે સડો સાફ કરવા માટે આપણે તો દાંત માટે નહીં ગયા હોય એ બાળકો તો, પણ જો ગયા હોય કોઈને તકલીફ હોય દાંતમાં તો એ લોકો સફેદ રંગનું ચીકણું ઘટ્ટ પ્રવાહી લગાડતા હોય છે. એટલે એને આ વ્હાઇટ કમ્પોઝિટ ફિલિંગ એવો પદાર્થ હોય કે જે જુદી જુદી વનસ્પતિઓના રેસામાંથી બન્યો હોય છે એવું આગળ આવે છે કે જેનાથી એમાં ક્ષાર હોય ને એસિડ હોય ને એ ચોંટાડે તો એને દાંતને સરખા કરે. એટલે એને કહે છે કે એને ડૉક્ટરનું મંતવ્ય લેવું જોઈએ, ડૉક્ટરનો અભિપ્રાય લેવો જોઈએ દાંતના ડૉક્ટરનો. અને આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કોલ્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને એકવાર એ ડૉક્ટર પાસે જશે તો દાંતના ડૉક્ટર આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ તેના દાંતને તપાસી લીધા પછી, એક્ઝામિન એટલે તપાસવું, ચેક કરવું, તો તેના દાંતને ચકાસી લીધા પછી એને સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ. સજેસ્ટ એટલે સૂચવવું, સૂચન કરવું. રિસ્ટોરેશન એટલે ઉપાય, કે આ દાંત ફ્રેક્ચર થઈને તૂટફૂટ થઈ છે, ભાંગી ગયા છે,
તો એના માટેનો ઉપાય કેવી રીતે કરશે? વિથ લાઇટ કોલ્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ફિલ એટલે ભરવું. તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એવું શીખ્યા છો ને, કે ખાલી જગ્યા ભરો પૂરો, તો એ ફિલિંગ મટીરિયલ એટલે દાંતમાં કેવી રીતે તૂટફૂટ થઈ છે એને સીધો બનાવવા માટે એક કોલ્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એટલે દાંતમાં પૂરવાના પ્રવાહી વડે કે જેના વડે દાંત તૂટેલો સુધરી શકે એવા પ્રવાહીથી એ જગ્યા પૂરીને એનો દાંત સરખો બનાવવાનો પ્રયત્ન કરશે. એટલે એનો પૂજાનો પ્રોબ્લેમ આટલો જ છે. એટલે પછી બીજી બેન પણ એની વાત કરે છે, તો એને હવે આપણે શું સમજાય? આપણે પૂજા બનાવમાં ટુ નીડ એટલે જરૂર હોવી, ટુ કન્સલ્ટ એટલે અભિપ્રાય લેવો અથવા મંતવ્ય લેવું. After examining દાંતની તપાસ કરી લીધા પછી સજેસ્ટ એટલે સૂચવવું. અને આ લાઇટ કમ્પોઝ ફીડ એ જે પ્રવાહી ભરવાનું એ મેં આગળ શબ્દ લખાયા છે બધા દાઢના ને એના અંગ્રેજી એમાં લખાયું છે. હવે એટલું ફરી કરી જઈએ કે એનો પ્રોબ્લેમ પત્યો પછી પૂજાનો પ્રોબ્લેમ કયો ફરી કરજો. Sonia said, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? સોનિયાએ કહ્યું કે મારી એક સહપાઠી એ સીડી ઉતરતા પડી ગઈ છે ને એના કારણે એના દાંતમાં ફ્રેક્ચર થયું છે, તો તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા said, well, she needs to consult a dentist. ડૉક્ટર શર્માએ કહ્યું એ માટે એને દાંતના ડૉક્ટરનો અભિપ્રાય લેવો જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cold composite filling material. અને એકવાર ડૉક્ટર તેના દાંત તપાસી લેશે, ચેક કરી લેશે, પછી તેને ઉપાય માટે એ ઘટ્ટ પ્રવાહી પૂરીને એના દાંતને સુધારવાનો પ્રયત્ન કરશે. એક રિસ્ટોરેશન મેળવવાનો ઉપાય, રિસ્ટોરેશન સુધારવું અથવા ઉપાય કરવો. લાભ. હવે આગળ વાંચું. સોનિયા said, okay, I have another friend named Dhara. સોનિયાએ ડૉક્ટરની સાથે મગજમારી બહુ કરે છે. પહેલાં પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરાયો, પછી પૂજા એની એક ફ્રેન્ડ છે એના વિશે પૂછ્યું. હવે કહે છે કે આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારી એક બીજી મિત્ર છે. અનધર એટલે બીજી. નેમ્ડ ધારા, એનું નામ ધારા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન ગ્રોથ એટલે વિકાસ, અને અનઇવન એટલે શું કહેવાય? અનઇવન ગ્રોથ એટલે એક સરખો વિકાસ નહીં. આપણા જે દાંત છે આડા અવળા, એ પાછળ એનું ચિત્ર આપ્યું છે. ઘણાને કોકને મોઢામાંથી દાંત બહાર આવતા હોય છે, ખબર છે? આમ બોલે ત્યારે આમ દાંત બહાર હોય, કે મોઢું બંધ હોય તોય દાંત બહાર દેખાતા હોય. એને શું કહેવાય? અનઇવન ગ્રોથ. એટલે નેચરલ ગ્રોથ નહીં, કુદરતી જે દાંતનો વિકાસ આપણા બધાનો થાય છે
એવો નહીં, પણ આડો અવળો એનો દાંતનો વિકાસ એકદમ અનઇવન ગ્રોથ, એટલે આડા એના દાંત નીકળ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેના દાંત યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એમ્બેરેસ્ડ એટલે શરમ અનુભવવી. શરમ અનુભવવી એટલે આપણા દાંત ખરાબ હોય તો 2-4 જણામાં વાત કરવા જતાં જે શરમ અનુભવીએ ને એવી શરમ, એમ ભોંઠપ અનુભવવી, એના કારણે એ શરમ અનુભવે છે. ફીલ એટલે લાગવું ને એમ્બેરેસ્ડ એટલે શરમ. તો એને આવા દાંત છે, આડાઅવળા બધા બહાર નીકળ્યા છે ને બરોબર નથી, તો એના કારણે ભોંઠપ અનુભવે છે, શરમ અનુભવે છે. એની એડવાઇસ પર હોત તેના માટે કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા સેડ, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડૉક્ટર શર્માએ કહ્યું કે કોઈએ પણ, નો વન એટલે કોઈએ પણ પોતાની શારીરિક ખામીથી શરમ અનુભવવી જોઈએ નહીં. ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખામી. આપણે આગળ તમે ચોપડીમાં જોયું હોય તો એક પેલો રેશમાવાળો પાઠ આવવાનો છે, 9મો પાઠ છે, યુનિટ 9. એમાં જો રેશમા છે ને એને પોલિયોની અસર હોય છે, એને ખુરશીમાં જ બેસી રહે. ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એવો પાઠ છે. તો એમાંય કે બધા બાળકો રમતા હોય બગીચામાં ને એ જોતી હોય એની બાલ્કનીમાં બેસીને, અને એને કોઈ રમવા બોલાવે નહીં, અને એ જાય તો શું પેલી ગાડી એને કેવું બોલાય એમાં બેસાડીને લઈ જાય ને, અપંગ વ્યક્તિને બેસાડીને જે ગાડીમાં લઈ જાય એમાં એને લઈ જવી પડતી હોય. પછી કોઈને શું હોય, શારીરિક ખામીઓમાં કોઈ એક પગે લંગડું હોય, આ કોકના દાંત આવા વિકસેલા હોય, એમ કોક વ્યક્તિ એવી હોય કે એને કંઈક શારીરિક ખામી હોય, તો ડૉક્ટર શર્મા કહે છે કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોકને એકાદો હાથ ના હોય તો એ બધી આપણી શારીરિક ખામી છે, તો એમાં કોઈએ ઝાપટ ના અનુભવવી જોઈએ, શરમ ના અનુભવવી જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. અને આ ત્યાં જે કહ્યું કે એના દાંત એ આડાઅવળા વિકાસ પામ્યા છે, યોગ્ય રીતે નથી વિકસિત થયા, તો એને શું કહેવાય? ક્રાઉડિંગ. CROWDING. ક્રાઉડિંગ એટલે દાંતનો જેમ તેમ વિકાસ થવો, યોગ્ય રીતે ના થવો. એ બધા આપણે જોઈએ જે તાર બાંધેલા હોય છે ને, દાંત આગળ ગઈ અને પાછળ એ જ બતાવે છે કે એટલે એને શરમ ના અનુભવવી જોઈએ, એના માટેનો ઉપાય હોય એ કરવો જોઈએ. નાવ ધેર ઇઝ એટલે પેલીએ કહ્યું મારી એક મિત્ર છે ધારા, એના દાંતના વિકાસ યોગ્ય રીતે નથી થતો, આડાઅવળા ઉગ્યા છે, મોઢામાંથી બહાર આવે છે. તો એને કહે છે કે આના માટે એની એડવાઇસ, તમારી પાસે કોઈ સલાહ છે? તો એને સલાહ આપતા પહેલાં ડૉક્ટરે શું સમજાવ્યું કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ શારીરિક ખામી હોય શરીરમાં તો એની શરમ અનુભવવી જોઈએ નહીં. પછી એને કહે છે કે હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તારી ફ્રેન્ડને જે આ દાંત આડાઅવળા ઉગ્યા છે એને અંગ્રેજીમાં ક્રાઉડિંગ કહેવાય. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે નાવ એટલે અત્યારના સમયમાં. પહેલાં એવું હતું કે જેવા દાંત એવા ચલાવવા પડે, પણ એ કહે છે કે હવે અત્યારના સમયમાં તો આ પ્રોબ્લેમ માટે પણ ઉકેલ છે. સોલ્યુશન એટલે ઉકેલ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આ માટે દર્દીએ ઓર્થોડોન્ટિક સારવાર લેવી પડે. એટલે બધું સ્પેશિયલાઇઝેશન આવ્યું છે ને આંખના ડૉક્ટર, તો આપણને એમ હોય કે આંખનું બધું એ જ સારું કરે, પણ એમાં મોતિયો ઉતારના જુદા હોય, પછી પડદાને અસર થઈ હોય તો એ જુદા હોય, પછી બીજી શું અસરો આંખમાં થાય, ઝામર થઈ હોય તો એના સ્પેશિયાલિસ્ટ બીજા હોય. તો એમ આ કહે છે કે આ માટે એને ઓર્થોડોન્ટિક એટલે એ છે સાદા દાંત આપણો દુખતો હોય ને હલતો હોય ને એ પાડી દેવા છે. પછી એને
ઓર્થોડોન્ટિક એટલે કેવા ક્રાઉડિંગ દાંતને સીધા કરી આપે, જે આડાઅવળા વિકસ્યા હોય એ બધાને એક સરખા કરવા માટેના ડૉક્ટર દાંતના એ કહેવાય ઓર્થોડોન્ટિક. તો કહીએ કે એને એમની પાસે જઈને સારવાર લેવી પડે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિજમેન્ટ. બ્રેસીસ એટલે તારથી બાંધી દેવું. એ પાછળ ચિત્રમાં દેખાય છે લગભગ, એના તારથી બાંધ્યા છે દાંત. આમ એને ખોલ્યું મોઢું ને એને દાંતને તારથી બાંધી દીધા છે. એટલે ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિજમેન્ટ. એ તારથી મજબૂત રીતે બાંધી દે એટલે થોડા વખત એને ન સારું લાગે, બીજા જુએ તો એમ લાગે કે આનું કેવું છે, પણ એ ધીમે ધીમે ઇન પ્રોપર એલિજમેન્ટ એટલે પછી એ યોગ્ય રીતે બધાના જેવા સરખા, એલિજમેન્ટ એટલે એક સરખું બની જવું. બધા દાંત જે આડોઅવળો ગ્રોથ થયો હતો એના બદલે એક સરખા બની જાય છે. હવે એની બેનપણીના પ્રોબ્લેમ. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક ટુ સી યુ, આસ્ક હર ટુ સી યુ. સોનિયાએ કહ્યું કે હું આ ધારાને, મારી ફ્રેન્ડને તમને મળવા આવે એમ કહું. ડૉક્ટર શર્મા સેડ, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એમણે કહ્યું ના, આ કામ હું ન કરી શકું, નાકા ચૂકાને ગમે તેમ ઉગેલા દાંતનું, એ માટે એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું પડે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયાએ કહ્યું કે તમે જે આ ઉપયોગી સલાહ આપી, વેલ્યુએબલ એટલે મૂલ્યવાન, કિંમતી, તમારી કિંમતી સલાહ બદલ તમારો આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એ લોટ. ઇન્ડીડ એટલે ખરેખર, અને ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એટલે આગળ વધવું, પ્રગતિ થવી. કે ખરેખર ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું વિજ્ઞાન પણ ખાસું આગળ વધી ગયું છે. દાંતના વિજ્ઞાનમાં પણ ઘણી પ્રગતિ થઈ ગઈ છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. સારું, હું એને જઈને કહીશ કે ભાઈ તારા આવા દાંત છે તો એના માટે તું ઓર્થોડોન્ટિસ્ટને મળ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. એણે કહ્યું કે હા, હવે હું એમ વિચારું છું કે હું અમારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવાનો આવે છે. વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ. અમારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવાનો આવે છે અને હવે મને એમ લાગે છે, નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. અને આ તમારી પાસેથી આ બધું માર્ગદર્શન મેળવ્યું તો મને લાગે છે કે હું આ ડેન્ટલ હેલ્થનો, દાંતનું સ્વાસ્થ્ય કેમ જાળવવું એ પ્રોજેક્ટ પસંદ કરીશ, એના ઉપર કામ કરીશ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ મુદ્દો ડેન્ટલ હેલ્થ એ પ્રોજેક્ટ ઉપર કામ કરવું એ ઘણો ઉપયોગી છે. ડૉક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્માએ કહ્યું કે ભલે તું આનો પ્રોજેક્ટ કરજે અને યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ઇફ એટલે જો, શરત દર્શાવતું સંયોજક છે કે જો એ તારા પ્રોજેક્ટમાં તું જે કાર્ય હાથ પર ધરે એમાં જો તારે માર્ગદર્શનની જરૂર પડે તો તું મારી પાસે આવજે, હું તને માર્ગદર્શન આપીશ. સોનિયા સેડ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. એટલે એમાં તમારા માટે બહુ સારું, એવું ગુજરાતી નહીં કરવાનું, પણ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ એટલે તમે આટલું બધું મને કહો છો એ બહુ સારું એમ, કે મારે મદદની જરૂર પડે તોય તમે તમારી પાસે આવવાનું કહો છો તો તમારો આભાર. એટલે ડૉક્ટર શર્મા સેડ, યુ આર વેલકમ. ડૉક્ટર શર્માએ કહ્યું કે એમાં આભાર માનવાની જરૂર નથી, તને ઈચ્છા થાય ત્યારે તું આવી શકે છે. ફરી એકવાર આ ફકરો કરી જો કે સોનિયાએ કહ્યું, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. એટલે સોનિયાએ કહ્યું મારી એક મિત્ર છે ધારા, એના દાંતનો વિકાસ
એ બરાબર નથી થયો, જેમ તેમ થયેલો છે, યોગ્ય રીતે નથી વિકસ્યા. તો ડૉક્ટર શર્માને કહ્યું કે શું એને કહું કે તમને મળે એ માટે? કે ડૉક્ટર શર્મા સેડ નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, એ માટે એને ઓર્થોડોન્ટિસ્ટ, દાંતના જ ડૉક્ટર પણ જે ઓર્થોડોન્ટિસ્ટ તરીકે ઓળખાય એમનો અભિપ્રાય લેવો પડે. સોનિયા સેડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયાએ કહ્યું તમારા કિંમતી સૂચન બદલ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એ લોટ. ખરેખર વિજ્ઞાન, દાંતના વિજ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી છે, ખૂબ વિકસ્યું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી મિત્ર ધારાને ઓર્થોડોન્ટિસ્ટનો અભિપ્રાય લેવા માટે કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. બરાબર છે. અને હવે હું આ ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ કરવા માટેનું વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ એ વેરી યુઝફુલ ટોપિક. કારણ કે અમારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કાર્ય કરવાનું હોય છે અને મને આ બધું સાંભળ્યા પછી લાગે છે કે આ ઘણો જ ઉપયોગી મુદ્દો છે. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે મારી મદદની જરૂર પડે તો તું મારી પાસે માર્ગદર્શન લેવા માટે આવી શકે છે. સોનિયા સેડ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. ઘણું સારી વાત તમે કરી. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. તને મન થાય ત્યારે તું આવજે. એટલે આપણે શબ્દ જે બાકી ગયા એ લખી લઈએ કે આઈ હેવ અનધર ફ્રેન્ડ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. સોલ્યુશન એટલે ઉકેલ લખ્યું નથી. ઓર્થોડોન્ટિસ્ટ એટલે દાંતના એક પ્રકારના ડૉક્ટર, એટલે એ લખવાની જરૂર નથી. પણ સોલ્યુશન એટલે ઉકેલ. પેશન્ટ એટલે દર્દી. એટલે અનુભવવું. એમ્બેરેસ્ડ.
To brace એટલે તારથી બાંધી દેવું. ટ્રીટમેન્ટ એટલે સારવાર. Proper arrangement યોગ્ય રીતની ગોઠવણી. પ્રોપર એરેન્જમેન્ટ યોગ્ય રીતની ગોઠવણી. Indeed, really ખરેખર dental science has advanced. પ્રગતિ સાધવી. પ્રોજેક્ટનું તો પ્રોજેક્ટ જ રહેશે. યુઝફુલ ટોપિક. ઉપયોગી મુદ્દો અથવા એકમ. ગાઈડન્સ. હવે આપણો પાઠ પૂરો થાય છે. હું તમને હોમવર્ક આપું, પ્રશ્નો એ લખી લો. મેં તમને ગયા વખતે 2 પ્રશ્નો આપ્યા હતા, એના જવાબ બધાને લખાઈ ગયા હશે. ના લખ્યા હોય તો લખી કાઢજો. એક નોટ પાકી બનાવવાની, જેમાં હું લખાવું છું એ, અને બીજી હોમવર્કની. તો એમાં હું જે હોમવર્ક આપું એ લખવાનું. હવે લખો ક્વેશ્ચન્સ હોમવર્ક માટે. છેલ્લે 2 પ્રશ્ન આપ્યા હતા, એના જવાબ ના લખાઈ ગયા હોય તો લખીને રાખવાના. આજનું હોમવર્ક લખાવ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો.
અને એક વાક્યના જવાબ છે. પહેલો સવાલ છે વોટ વોઝ સોનિયા સફરિંગ ફ્રોમ. સોનિયાને શેનાથી પીડાતી હતી? વોટ કુડ સી નોટ ડુ બીકોઝ ઓફ ઇટ હેડ. દાંતના દુખાવાને કારણે એ શું નહોતી કરી શકતી? અને હુ સજેસ્ટેડ હર ટુ કન્સલ્ટ એ ડૉક્ટર. આ બધા તમને પહેલાં બીજા ફકરામાંથી જવાબો મળી જશે અત્યારે. What was crowding room? Dr. Sharma see બસ 5 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવા. વોટ ડઝ ક્રાઉડિંગ મીન એટલે ક્રાઉડિંગનો અર્થ શું થાય? અને 5મો સવાલ છે વોટ ડીડ ડૉક્ટર શર્મા સી ઓન વન ઓફ સોનિયાસ ઇમોરલ. વોટ વોઝ ઇટ? બરાબર છે. અહીંયા આપણો પાઠ નંબર 2 પૂરો. Okay.